Hello everyone, welcome to my Manjula Salani official YouTube channel and I am Manjula. I am Shailesh. Today I am here to speak about one of the greatest spiritual leader of India, Swami Vivekananda. Born as a Narendranath Dutt, he was a chief disciple Paramhans. He was based known for iconic speech of World Parliament of Religion in Chicago in 1890-30, where he introduced Indian culture and yoga to Western world, starting with World Sisters and Brothers of America. Swami Vivekananda believed in the power of the youth. His famous message, "Arise, awoke, and stop not the till." Goal is reached continues to inspire millions of people even today. Swami Vivekananda believed in the power of the youth. He became fearless, great, and power of the youth. His birthday, January 12th, celebrated as National Youth Day in India. Let us follow teaching fearless and serve humanity. Thank you. મંજુલાબેન, તમે જે અંગ્રેજીમાં વાત કરી તે ગુજરાતીમાં જણાવશો? હા, હું મેં જે માહિતી આપી તેને ચોક્કસથી ગુજરાતીમાં અનુવાદ કરવાનો પ્રયત્ન કરીશ અને તમારા સુધી ગુજરાતીમાં પહોંચાડવાનો પ્રયત્ન કરીશ. સ્વામી વિવેકાનંદનો જન્મ સન 1863માં કલકત્તા ખાતે ભદ્રકાયસ્થ પરિવારમાં થયો હતો. તેઓ આધ્યાત્મિકતા અને ઈશ્વરના સાક્ષાત્કાર માટે જાણીતા છે. તેમણે એક સૂત્ર આપ્યું હતું કે ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો. તેમણે કહ્યું હતું કે તમે જ્યાં સુધી તમારા લક્ષ્ય સુધી ના પહોંચી શકો ત્યાં સુધી તમે થંભ્યા વિના કામ કરો ને જ્યાં સુધી તમારા લક્ષ્ય સુધી તમે ન પહોંચો ત્યાં સુધી સતત તમારા જે કાર્ય છે, સપનાઓ જે સાકાર કરવાના છે તેમાં કાર્યરત રહો. સાથે જ તેમણે એ પણ કહ્યું છે કે માનવ સેવા એ જ સાચી પ્રભુ સેવા. તેમણે એવું કહ્યું છે કે જે માનવની સેવા છે એ જ ઈશ્વરની સેવા છે. અત્યારે બધા જ લોકો ઈશ્વરમાં માને છે અને માનવો છે તે રખડતા ફરે છે. તેથી આપણે માનવોની સેવા કરવી જોઈએ અને જો માનવોની સેવા કરશું તો જ ઈશ્વરની સેવા ગણાશે, નહીંતર ઈશ્વરની સેવા નકામી છે. સાથે જ સ્વામી વિવેકાનંદે યુવાનોને પણ પ્રેરિત કર્યા છે. તેથી તેમનો જન્મદિવસ યુવા દિવસ તરીકે ઉજવાય છે. સ્વામી વિવેકાનંદમાંથી યુવા પેઢીમાંથી શું શીખવા મળે છે? સ્વામી વિવેકાનંદમાંથી યુવા પેઢીને અનેક બાબતો શીખવા મળે છે. સ્વામી વિવેકાનંદે યુવાનોને અનેક બાબતે પ્રેરિત કર્યા છે અને સાથે જ તેમણે એવું પણ કહ્યું છે કે તમે યુવાનો નકારાત્મક વિચારોથી દૂર રહો અને સકારાત્મક માર્ગે ચાલો. તથા તેમણે એવું પણ કહ્યું છે કે યુવાનોને અંધશ્રદ્ધાઓ, વહેમો અને સાથે જ અન્ય નકારાત્મક બાબતોથી દૂર રહેવું જોઈએ. સાથે તેમણે એવું પણ કહ્યું છે કે અન્ય બીજા જે યુવાનો છે તેને પણ આપણે સારા રસ્તે આપણે સંકલ્પ લેવડાવવો જોઈએ કે તેઓ પણ એક સારા માર્ગે ચાલે. તેમનો જન્મ 12 જાન્યુઆરી તેઓ એક યુવા દિવસ તરીકે ઉજવાય છે. આપણા સમગ્ર ભારતમાં રાષ્ટ્રીય યુવા દિવસ તરીકે તેમનો જન્મદિવસ ઉજવવામાં આવે છે. કારણ કે તેમણે યુવાનોને ખૂબ જ પ્રેરિત કર્યા છે. તો આપણે તેમના જન્મદિવસના દિવસેથી સંકલ્પ કરીશું કે આપણે એક સારા યુવાન અને એક સારા નાગરિક બનવાનો પ્રયત્ન કરીશું અને સ્વામી વિવેકાનંદના જે પ્રમાણે વિચારો હતા તેના વિચારો પ્રમાણે જીવન જીવવાનો પ્રયત્ન કરીશું, સારા સંકલ્પ કરીશું અને તેમના વિચારોને અનુસરી અને આપણે એક જીવન જીવીશું. સાથે જ અન્ય યુવાનોને પણ આપણે એક પ્રેરિત કરીશું કે તે પણ સારી રીતે જિંદગી જીવે અને સારી રીતે તો સારા માર્ગે ચાલી પોતાના જીવનને બહેતર બનાવે. થેન્ક યુ એન્ડ માય આ વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર.